ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રોના વિડીયો તમારું સ્વાગત છે. તો સવારે પડી જઈએ, બિટ્ટુ એ રમો વહેલા વહેલા કઈ 5 વાગ્યાનો જાગ્યો. ચાઇનીઝ ચાઇનીઝ ગુડ મોર્નિંગ જાગી જઈએ. ગુડ મોર્નિંગ એમાં જાગી કઈ જાનકી ખેતર આવી જઈ ગયો વહેલા વહેલા. જાનકી ગુડ મોર્નિંગ. જય માતાજી. ગુડ મોર્નિંગ. જય માતાજી. વિડીયો અપલોડ થતો હતો ને તે ઢાબા પર અમે આવી અને જાનકી એ ઘેરથી હાલ આવી. જાનકી શું ખાય હો? ચોકલેટ નહીં ખાવાની. ચોકલેટ ખાય ને દોત હળી જાવ. કઈ દોત બતાવજે. જોતા દોત એ ખડી જોજો ને આજો ચોકલેટ આ આખી આવજે. હજી એક દોત હળી જવાથી એટલે નહીં ખાવાની હો. જગ્યાથી દોત હો ને બ્રશ કરવાનું. બ્રશ તો અત્યારે ના કરે ચાલે પણ બહુ ચોકલેટ ને એવું નહીં ખાવાનું હો. જો ગાઈસ આ તો સૂરજ દાદાના દર્શન કર્યા છે 5-6 દાડા બાદ. જો તો સૂરજ દાદા નીકળ્યા બહાર. કેટલા દિવસથી ગાઈસ વરસાદ આવતો તો આજ બંધ થયો. તો જો ગાઈસ એમાં ભેંસ તૂટી જઈ હતી ભૂરી રીતે બાપા નેટ બોરી બદન દોડાઈ ત્યાં સિલા કાઢી દાલના પેલા પોણીમાં ધોતી હતી. વાહન ધોવા બાકી હજુ ગઈશ. આ તો વરસાદ આવ્યો નહીં રાતનો પણ બધું અંધારી. ખીચડી વંઘારી ગઈશ. ખીચડી વંઘારી ખાવાની છે. કિલોનું શાક કરવાનું. માં ભાઈ લહમ ફૂલો હો. જાનકી વા બેઠો હોય કોળો ભયા. જાનકી કરો હું કોળો વાંગ હોય કાન ચાનો ને અમારા મમ્મી ગઈ તો ચોમાનું બધું ઉખડી દીધું ને તે પગે કઈ દબાઈ ગયું પેલું થઈ ગયું ને ઉખડી. આ વરસાદ આવે નહીં કાલનું એટલે બધું પગે કઈ દબાઈ પેલું કરી. અને જો ગઈશ કીડીઓ દર્દ કર્યો. જો વરસાદ ના આવે ધાઈ તો હોવાની પડી દેખાય શું ના જો ગઈ સાત તો પપ્પા શાક વંગાર બેસી ગયા હા ચૂલે. પેલા હું વંગારું કિલો શાક પપ્પા શાક વંગાર કિલોનું તેલ મીલું કરવાનું. લસણ નાખશે મરચું પલાળ્યું ને કિલોડી ગાય. તો ગઈ ચકુ આવ્યો. ચકુ કઈ ના આવ્યો કશું નહીં. ફોન જોઈ બસ ફોન જોવાનું. કાલ તો લેસન કરતો. લેસન તો પટી ગયું કાલ. શું પટી ત્યાં જાવ છે ને એમાં નવા મેડમ આ બહુ લેસન હાલ 1 થી 8 વર્ષ 1 થી 8 માં ઉધી ભણ પહેલી વખત લેસન કરતા જોયો તને. અને જાનકી બે જાન કેવું કરે શું જોવો તો ગઈ જાનકી આ કીડિયા રાણી જોવો. જાનકીને ઘરે હેડે હઈ છે. જાનકી ઘરે હેડી ચમ ઘરે હેડી બા મંદિર નહીં જવાનું હો. તૈયાર થઈને રજા હું તને લેતી જઈ હો. આજ તો શિવમ ક્લાસમાં જવાનું અમારે. શું કીધું? તૈયાર થઈને રહેજે ને આજે નાઈને નવા કપડાં પહેરજે હો. લોટ બાંધ્યો એમ એટલી રોટલીઓ ખરા. મસ્ત નહીં આ તો એમને મૂકી તમે દશામાં વ્રતમાં મૂકજો. 12 તારીખે જવાનું. 12 તારીખે દશામાં વ્રત. તો તમારા શિવમનો ફોર્મ નહીં ભરાવું ચમ તે જે દાડે વહેલા નવરા પડે દાડે આવવાનું. જે દાડે કોમ હોય દાડે નહીં આવવાનું. એવું કોઈ ના કીધું નવી જ નહીં સાચું જ કે. હા કમિત રોટલી કરો કોથમીર નાખીને શાકમાં ખોણ બાકો પેટમાં હું લાવું ખોણ બદલાય તો ગેસમાં મમ્મી ખોણ મૂકો હો બનાવો ભેંસ માટે. ભેંસ વિવાણી છે ને અમારે બીજું લાવવાનું હે લાવવાનું
ગેસમાં મમ્મી વખણ મૂકી દે, ગરમ પાણી થઈ ગયો, બીટવા નવરાવાનું. તો ચક્કલીઓ બધી આવી તો ચકલી દોડા નાખી છે એટલે બધા ચક્કલી આવે છે. હોય પપ્પા ઘરેથી આવી ગયા, દૂધનો ભળો લેવા જતા ઘરે. આમાં ઘરે નવું ઘર હે ને એમાં એટલું દૂધ મેકી રાખી ગયો એટલે ચોમાસું આવે ને એટલે એક એક ભળો લેતું આવવાનું ઘરેથી. મારા પપ્પા દૂધનો ભળો લાવ્યા ફેશન નાખવા માટે. ઉતારો એનો. હા પકડું લો પપ્પા હવે ભળો ઉતાર દે. પડે તો બોય લે બીટડી રેતી ગઈશ વાહન ધોઈને આવી ધોઈ જો. તો જોવા ગઈશ મમ્મી હોઠીઓ ભાગ કે વરસાદનું પાઈ બી બધા કે ફેર આગાઈ કરી બે દા કોરું ત્યાં મમ્મી બર્તન રહ્યા ને એક પેલા પોલટું કાપ્યું અને એક આટલો કાપ્યું. થોડા મમ્મી કે કાપીને મેલીએ ને તો રોતવા થાય, વરસાદનું પણ પડી જાય તો શું કરવાનું. મમ્મી કે થોડો સ્ટોક કરી મેળ દઈએ એડવાન્સમાં. ચોકુમાં મમ્મી ઓસંગું બનાવ્યું તે ઓસંગું નવરાયા હે તે ચોખા લાગે હ હમણાં 2 મિનિટમાં તો કોઈ ખા હે એટલે મોટું મોટું દુકાન બધું બગાડી દે. ટાવર નતું આવતું ને એમાં ગડું રીંગણ હતો યા ઊંધું ફરી નાખું ફૂડને ચગાડી દે. હુંજોડા ઉલો હાલો કંદો હુંજો હા હુંજોડા હા હુંજો ઊંઘી આવતી ટાવર વાઈ છે હવે ના જ જોવો પણ ઊંઘ્યા કરજો વાયા એ હા અહીં જોવાનું અહીં જોવાનું આમ જોવાનું હા. તો જવો કહીશ હું એ મહેંદી મૂકી અને પૂજાએ 2 હાથમાં મૂકી દીધી હે અને મિત્તલની વારી બધો મહેંદી મૂક કરો. લગ્નના કોણ વધ્યા હતા ને તે અને કારીગરી હાથમાં આવી જીવો. સારું મહેંદી મૂકો જ છે, બહાર જવું ના પડે. મસ્ત મૂકી હે. તો જો ગેસ પપ્પાએ ચા મૂકી દીધો હોય ને હવે ચા પી લઈએ. મમ્મી કે માથુડા નવા આવો હા અને ચાન મમરા આવો ખાઈ લઈએ. ચા પી લેલી ઠરી જશે. હવે ચા તો બપોરે પીતા નહીં પણ હમણાંથી 2-3 દિવસથી ચા પીવા મળે અહીંયા નવા ચા નતા પીતા આપણે તો. અમે હાર્દીનું શેડા ઉઠાવવાના હા કરવાનું હોય પપ્પા. ભેંસો ચાર નાખો ગાઈસ, દૂર ખાતો જોરાવા ભેંસો ગાઈસ હતા જોજો ખાતીઓ નહીં આમ બગા કરો પસ્તી હપ્પુજી નહીં હોતું તોય આ તો હોય તો ખાતી ખાતા જોરાવો. હવે 50 નાખીએ તો આ ખા 1000 એવું જોરાવો. હા અમે બીટુના રમાડો હો તા હાડી પેલી ગાડી એતી ના લેતી રમાડા ગાય સમા એતી બેઠી હ અને એને હજુ પેલા તો હંચો આગળ ફરે છે એમ ને પાહા પડે જ ખબર પડતી નહીં હંચો શીખવા જાય. નહીં ગમતું ના ચમ ગમ ઘૂમી રહો તો આ બધું આખી જાય મૂકો પેલા ની કોઈ આપવું શકાય જો અને ખુરશી પર પાઈ જો તોડી નાખે. આ બધું લઈ લે, આ બધું નહીં રાખવાનું. આ લઈ લે ને ચંપલો અંદરમાં કબજો કટિંગ કરેલો છે બધું લઈ લે. તો ગઈ સર હંચો ફરતો નહીં પણ હમણાં પહેલાં હું હમું કરી દઉં કારી ફોઈ રહી ને કોઈ ફરતી નહીં એટલે મારે રિપેરિંગ કરવું પડશે. આ જો આમ થઈ ગયું. તો જોવો ગઈ સંચા પર મિત્ર બેઠી હતી અને દોરી ઢીલી થઈ જઈ ને પપ્પા હમ કરો
મને શું કાકા રમત કરી દઉં તમારે નહીં નંબર હ કે પેલું હોય આવે એ ફરતી નહીં તે કે જો હું ફિટ કરવાનું નેટ ફિટ કરવાનું તમે જે નંબર પર કોલ કરો છો તે હાલમાં સ્વિચ સ્વિચ ઓફ થાય પણ તમારાથી જો ગેસમાં પપ્પાએ હમું કરી હોય ને હવે ભરાવી એ તો થઈ ગયું પણ હોય ચો લગી રે ફરક મહડ એ હોય પપ્પા ફરતી હોય એવું પૂછવાનું હોય આયુ ફિટ કરાય તે પેલું પકડ હોય મસ્ત હા પપ્પા મસ્ત સાડી તે ઘરે તો ચાલો એક વાર પેલું ફરતી હોય કોઈ ફરતી નહીં પણ નહીં જ્યારે પેલા નતો પેલો કાજ હતો પણ કોવા આવું ને મોટી ને ભેડો મને નહીં ખબર ગાડી નાખી તો નહીં શીતલ લઈ જઈએ એક તો કાજલ એક લઈ જઈએ જો કાળો જો હતો ને એક મોમાં કેટલા હતા દૂધ નાખીને બધા જો ટાબટા જેસને ઉઠવા ફૂલનો એને તો પેલું એવું કર્યું કવર નતું કર્યું નહીં કર પેલો હંચો ને એ ઉઠાયા કરે દેવ બાજુ માં આ મમ્મી કહું લે તું પ્રોગ્રામ કર દે તો બે હંચો જો મોટું મારી જાય તો વચ્ચે વચ્ચે ભાગ જો ચાલે હોય તો નહીં ફરતી તમે ગમે એટલું કરો ને તોય એ તો પપ્પા હાનું એ ના છે નેન રેટી હતા કરતો એ તો દોરો ટાઈર મળે મમ્મી તો હાડીઓ લઈ લઈને કેટલી લઈને આવો છો રાત દેખીને ખંચા પર ચા બે હ અને શેડા ઓટા મેકું ગેસ પપ્પા હમું કરી પણ ના થયું અમુક સ્વિચ ઓફ ફોન આવો ગડવે કરો જો ગઈસ મિત્ર લે બ્લાઉઝ સીવી ના જાતી આ મમ્મી ને માપનો બીટો બીટો બેઠા તો જો ગાઈસ એથી બધું વરસાદ આવ્યું કર્યું ને તે બધું કામ કરવા જાય હે અને મારી મમ્મીને ચાર લેવા હેડ્યો અને મારા મમ્મી ને મારા પપ્પા બી હેડ્યો ચાર લેવા ગાઈસ ત્યાં વરસાદ આવ્યો હોય ને એટલે ચાર લેવા જાય જો ગાઈસ અમારે એથી ઠેલીઓ લઈને આવ્યા હોય ઠેલીઓ વાળી તો ગાઈસ પપ્પા દેણ દરવાજા હતા ને તે લોટ અંદર હતો ને તે ખાલી કર્યો અને ડબ્બામાં ભરી દીધો અને ઈકન જો વળગાડે કીધું મમ્મીને તે પણ હવે હરખી મળી કૂતરો રહે ને લઈને હેડ છે હરખી વાળી ના આવે તો ધોપલામાં ભરાય પછી લાકડા બાકડા બધું દૂર લોટ વોટ વાવ થાય બધું જો ગઈસ માં કાકાની ગાડી અંદર મેં કહું આટલા વાહન ઘસાય આ પોરે ગયેલો તો ગઈસ માં બાંધાટી કરવા આવ્યા હા તમે જોતા મમ્મીને ચા લઈને હા હે તો જો ગઈસ પપ્પાને ચાલ લઈને આવ્યા મમ્મી ચાલ ને મારા મમ્મીને ચાલ લઈને આવ્યો તો જો ગઈસ મારી મમ્મી વરગોણી બોલતો હા કપડા માટે નવી ગીતી ગેસ લોટ બાંધ્યો અને શું બનાવ્યું શાક હનું બટાકા તો ગેસ ડુંગળી બટાકાનું શાક ઉગાર્યું ખીચડી થઈ જાય
અને એથી એવો લોટ બોતી જો ગઈ સમજ કો વાડામાં આવ્યો હતો કેતી એવો જઈકુ આયા મોમાં કે બેટા મોમાં ચો મોમાં હે દે ચો જે પેલા જા જો પોતું માહી પાહુ પોઈ કરીને કે પેલું કર હ હા એટલે જ કહું છો મોમાં જતો પેલો જાય ઈથી આવે કે હાલ આવે હું ઈથી જાય લઈને આવ્યા છે યાર તો ગાઈ જો કાલે તું એ કરવાની હ તેથી આ જો કે ફટકા જાઉં મારે હા હું તો જો કે મુઠા ઓલી દસ દોડા ઢોળી નાખ્યા ગઢા તો જો ગાઈ સાથે તું એ મેળવાની છે કાલે તેથી પલારો હવ હવ હા હેડ જજો આમાં ખોલે તો ગાઈસ મારી મમ્મી રહીને તુવેરના બે ચાર દોવા લીધા ને કેમ વાવું ચણા પલાળે તો જો ગાઈસ કાલ માટે તુવેરો પલાળી તે હું લહણ ખોલું હવે તુવેરો તો લહણ હોય એટલું સારું તો જો ગાઈસ મિત્રો પાપડ તળે હોય મોટા તળે નાના તળે અમે આપણે ઘરે બનાવી હતી બટાકાની કાતરી થોડી તળકો ગાઈસમાં મમ્મી લેવા જઈએ અમે ઘરે બટાકાની કાતરી પાડી હતી ને થોડી તળી જાય બે તક બરાબર ચાલો બસ ગાઈસમાં મમ્મી લઈને આવો હા જો ગઈ સારી અમે ઘરે બટાકાની કાતરી પાડી હતી મમ્મી આ બે લઈ જશે જો ગઈ સા ઝાડો લઈને બેઠી નથી ચીપીઓ લઈને બેઠા હતા એર્યા અને ચીપિયામાં પાપડ ના આવે આ વેફર તો એના માટે તો ઝાડો જ જોવો તો કમ પેલા મોટા તરતી હતી પણ મમ્મી કે બટાકા તરી હતી મારા મમ્મી પાસે ઝાડો લેવા છે મમ્મી ઝાડો લઈને આવી જઈએ મારા મમ્મી ગાય સરસ હસવું તરત આવી જાય ખુશ ખુશ તો હવે મમ્મી થઈ જાય સ્માઈલ જેવી આમાં હસી હો આ ચારવા તું ભાવમાં પપ્પા વટુ મારવા જ્યાં કપાય હા વરસાદ આવે તો ઊભું થવાનું તમે તાર ઊભું થઈ જવાનું રાતે ગેસ તો મમ્મી ને રાતે વરસાદ આવે ગમે એટલું તને ઊભું થતા જોર જ આવે મને ખબર તે વરસાદ આવે એટલી ખબર ના પડે વરસાદ આવ્યો હું તો બોડી યાર બોડી હતી ખાવા પીવાનું થઈ ગયું હા ટીવી ચાલુ મામી વાહન ઘસો હા ગેસ બે દાદી કોરું પાવન તમે વળ્યું જો ગેસ અમારે ખાવા પીવાનું થઈ ગયું હો પપ્પા મમ્મી બધા ઊંઘ્યા હો મમ્મીનો ફોન આવ્યો મારા નાનીનો ફોન આવ્યો મારા પણ તાપ લાગુ પપ્પા તમારે શું ઠંડો વાયરો આવે અમારે કશું આવતું નહીં એકલો બાફરો મારો હિકંદ બાપ તો ગાઈ જો પાવ વરસાદ થઈ ગયો નેટ કોરું ગાટન પે પાહો આમાં દોતી ડોચા કરી રહ્યા દોતે દોતે બિટ્ટુ કાકડી ખાય છે તો જો ગાઈસ ફાઇનલી એથી પથારી કરી દીધી હા અને બિટ્ટુમાં જો ટીવી ટમાટર એથી ગુડ નાઇટ તો ગુડ નાઇટ જય માતાજી